સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામ ખાતે વિકસિત ભારત યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ધનાવાડાના ગામના પનોતા પુત્ર એવા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર સાહેબ તેમજ પૂર્વ ચેરમેન બાંધકામ શાખાના સમિતિના પાટણના દશરથજી રાજપૂત તેમજ સિદ્ધપુર તાલુકા ભાજપના મહામંત્રી ગણેશભાઈ દેસાઈ તેમજ ધનાવાડા ગામના સરપંચ તેમજ મંત્રી જયંતિજી ઠાકોર, જિલ્લા સંગઠનના ડિરેક્ટર ચંદનજી ઠાકોર અને ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સિદ્ધપુર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી ગણેશજી રાજપૂત તેમજ વર્ષાબેન મોદીએ સુંદર આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાનો લાભ લીધો હતો. ધનાવાડા પ્રાથમિક શાળાની બાળાઓએ સરસ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા અને રાસાયણિક ખાતરથી થતું નુકસાન વિષય પર સરસ નાટક રજૂ કરતા લોકોએ ખૂબ સરસ રજૂઆત કરવા બદલ બિરદાવ્યા હતા. નંદાજી ઠાકોર દ્વારા સરકારની વિવિધ યોજનાની જાણકારી આપી હતી. સરકારનો જે અભિગમ છે એ સિદ્ધ કરવા અને સરકારની સુંદર કામગીરીને સુંદર રજૂઆત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ધનાવાડા શાળાના સ્ટાફ, પરિવાર તેમજ આચાર્ય તેમજ તલાટી કમ મંત્રી, સરપંચ એ જહેમત ઉઠાવી હતી. રિપોર્ટિંગ બાય પ્રવીણ પંચાલ, મેસર.